નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત અમરોલી રોડ પર આવેલ રત્નમાળા જંકશન અને ગજેરા જંકશન ખાતે BRTS લેન ક્રોસિંગ ઉપર બંને બાજુ 4 લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ નથી થયું ત્યારે અધૂરા કામનું મેયરે રિબિન કાપી લોકાર્પણ કરી દીધું। સુરત અમરોલી રોડ પર આવેલ રત્નમાળા જંકશન અને ગજેરા જંકશન ખાતે BRTS લેન ક્રોસિંગ ઉપર બંને બાજુ 4 લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ નથી થયું ત્યારે અધૂરા કામનું મેયરે રિબિન કાપી લોકાર્પણ કરી દીધું। આ બ્રિજનું કામ માર્ચ 2025માં પૂર્ણ થવાનું હતું, છતાં પણ કામ પૂરું નથી કર્યું તો કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવાના બદલે વધારે બીજા 80 કરોડના કામ સોંપવામાં આવ્યા। આવી દોસ્તી નિભાવવા લોકોએ મત આપ્યા છે। લોકોની પરિસ્થિતિ સુધરવાને બદલે મેયર અને શાસકો દોસ્તી નિભાવવામાં વ્યસ્ત છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ધારી તાલુકાના ખીસરી ગામે લગ્ન પ્રસંગે થયેલ મારામારીના આરોપીને ગણતરીની કલાકોમાં ધારી પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ધારી તાલુકાના ખીસરી ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે મોટો ઝઘડો થયો હતો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। આ ઝઘડો કરનાર આરોપીઓને ગણતરીની કલાકમાં ધારી પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ખીસરી ગામમાં થયેલ ઝઘડામાં આરોપીઓ દ્વારા જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વાહનને પણ ધારી પોલીસ વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતને લઈ અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ધારી તાલુકામાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી। આ ઘટનાની વધુ તપાસ ધારી PSI ચલાવી રહ્યા છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ। આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સાથે, સમગ્ર આગેવાનો સાથે અમે લોકો આવ્યા છીએ રત્નમાલા બ્રિજ પર। એમને જે બ્રિજનો જે રેમ્પ જ્યાં ઉતરે છે અમે લોકો ત્યાં ઊભા છીએ। 2 થી 3 દિવસ પહેલા માનનીય મેયરશ્રી જેમણે આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે, આ બાબતે અમે વર્ક ઓર્ડર, એમના ઠરાવો, તમામ વસ્તુઓ કાઢી। ખ્યાલ આવે છે કે 2022ના રોજ આ કામનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો ને આ કામ ગયા વર્ષે એટલે કે 2025માં 3જા મહિનામાં કામ કમ્પ્લીટ કરવાનું હતું। બંને બાજુના બ્રિજ બનાવવાનું, એટલે કે આવક અને જાવક 4 લેન વાળો બ્રિજ બનાવવાનો હતો, પણ અત્યારે કામ પૂર્ણ થયું છે માત્ર ને માત્ર 2 લેન। ચૂંટણી આવે છે એટલે ઝડપથી આપણે લોકાર્પણ કરી દઈએ, લોકોમાં વાહવાઈ લૂંટી લઈએ, બસ આના હાટુથી આ બ્રિજનું લોકાર્પણ કરી દીધું। ખરા અર્થની અંદર લોકો કેટલા હેરાન થાય છે એ આ બાજુ જો વિડીયો બતાવે તો ખબર પડે કે કેટલી મોટી સંખ્યાની અંદર લોકો ટ્રાફિકમાં ફસાય છે, કેટલા લોકો આ ટ્રાફિકથી હેરાન થાય છે। પણ ભાજપી શાસકોને માત્ર ને માત્ર દેખાડો કરવામાં રસ છે, નહીં કે આના ઉપર કામ કરવામાં। સવાલ એ છે કે વિકાસના બણગાઓ ફૂંકે છે કે અમે વિકાસ કર્યો,